દ્વારકાધીશ, જય માં પીઠળ. સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો મિત્રો. તમને કીધું ને કહેતા ને સરપ્રાઈઝ જા રહ્યું આપણું આ સરપ્રાઈઝ. આપણે આ ટ્રેક્ટર લીધું છે નવું. જો આજ મુહૂર્ત કર્યું છે. આજ મુહૂર્ત હતું સોમવારે અને આપણે આઈસર કંપનીનું લીધું છે 368 પાવર સ્ટેરિંગ 5 સ્ટાર. એટલે કીધુંનું મિત્રો આ સરપ્રાઈઝ તમને રાખ્યું હતું. આપણે શોરૂમમાં છોડાવ્યું છે નવું. જો કેવું લાગે મિત્રો જે આ કોમેન્ટ કહેજો. આજ મુહૂર્ત કરી લીધું છે આપણે ટ્રેક્ટરનું. અને મિત્રો મુહૂર્ત થઈ ગયું અને આજ રાતે વરસાદે દીધી છે બાકા જીકી બોલાવી દીધી છે ફૂલે ફૂલ. એટલે એ મોજ આવી ગઈ છે. ભારી જીકી છે લગભગ 3-4 કલાક એકલ ધારો વહેરો છે. અને જો હજી આદરમાં ફૂલે ફૂલ છે. જો આપણે ટાઈગરને ઢાંકી દીધો છે અને માંડવી લીલી સમ ને બધું. આમાં આપણે ટ્રાય કરવી હતી મિત્રો ટ્રેક્ટરની, પણ આ તીવાહાટું જ સાફ કરાવ્યું હતું આપણે. પણ વરસાદ આવી ગયો એટલે હવે સાફ એ રહી ગયું. હવે ગારો થઈ ગયો એટલે ક્યાંય હાલે એમ છે નહીં. વરસાદ મિત્રો થઈ ગયો. ઓહો મોજ આવી ગઈ. મને ભારી જીકી રાખી વરસાદ. અને અહીંયા જો બપોરા હાલે છે. અમે બધા કરી લીધા હે. અહીં શ્યામને ખવડાવતી હતી મમ્મીથી, એ વાહે રહી ગઈ છે. એટલે બપોરા હાલે છે ધીરે એવું બધું હાલે છે મિત્રો. શ્યામ જાય રમે એવો વાયડીનો થઈ ગયો છે. એ ગુગલીઓ હું કરે ગુગલીઓ હું કરે. વાયડીનો કોણ છે? વાયડીનું કોણ છે? કોણ છે વાયડીનું? હા કોણ છે? એટલે મિત્રો એની બપોરા કરી લીધા હે અને હવે સુવાની તૈયારી છે મિત્રો. સરપ્રાઈઝ કેવી લાગી કોમેન્ટ કરજો. જો હજી એકવાર તમને દેખાડી દઉં. જો લાલ ઘોડો આપણે છોડાવ્યો હે બરોબર. હાલો મિત્રો તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હેલો ગાઈસ, જો ગરબે રમવા ગયા હતા અટાણે અને 12 જેવા વાગી ગયા. શોર્ટ બોર્ડ બધું ખોલી ગયું છે અને હવે આવી ગયા અહીં આપણે. ના ભાઈ સંગ ને નીંદર આવે હે. તું રમ્યો તો આમ જતા? તું રમ્યો તો કેમ રમ્યો તો? હે ધૂળથી કોણ રમે? બે દી થયા કોણ ધૂળીથી રમે? મિત્રો હવે હે ને આટા નીંદર કરાવીને લઈ જઈએ ને પછી ત્યાં હે રીએ નહીં ને તો ધૂળમાં બેહાડી દઈએ અને માટીને મજા આવે ને બીજી રીતની આઈડિયો મળી ગયો. ત્યાં હે ને ધૂળમાં બેહાડી દઈએ. જો કાલ તો ગયા હતા ને વરસાદ જેવું હતું એટલે આવતા રહ્યા હતા. એટલે કાલ નહીં પણ આગલે દી ગયા હતા ને મિત્રો ધૂળમાં બેહાડી દઈએ ને એટલે ભારી મજા આવે છે. ધૂળમાં રેમાં રાખે. અને હવે તો રહેવા દઈએ નકર અહીંયા રહેવાય નતો દેતો. રાયડ ગુમ ઉપાડીને પાછા લેતો હતો. હવે જો એકવાર હુઈ ગયો હતો અને 2 દી થયા તો ધૂળમાં બેહાડી દઈને રેમાં રાખે છે. કોણ રેમાં રાખે? જતા નીંદર નથી આવતી? હા જતા કેમ કરે? જતા અહીં બે આપણે બ્લોગમાં જાય. અહીં ભૂંગળો કેમ રહીમાં હતો? મંદિરે કેમ રહીમાં હતો? ધૂળમાં કેતા ધૂળમાં રહીમાં હતો કેતા. શું કર્યું? એ નથી કરવું. આમ જો નથી કરવું મિત્રો. એવો ખોટી નો હે. જો કરો એવો વાયડીનો થતો જાય મિત્રો. વરસાદ ફૂલે ફૂલ આવી ગયો હે. આપણે ટ્રેક્ટર લીધું તમે જોયું ને કેવું છે કોમેન્ટ કરજો. લાલ સનેડો લીધો હે. કેવું લીધું હે? ભૂમ લીધું નવું કે હું બેઠો તો એમાં કે એકવાર કેતા હું એમાં બેઠો તો હાથતા જોઈને ચાલુ જ રહીએ. જો હે નીંદર આવે.
હાલો મિત્રો 12 સાડા 12 થઈ ગયા છે. હવે એને પૂર આવી જો વાયદી સડ્યો ને તો હુવા દેવાનો છે નહીં. મમ્મી ને વાયદા થાય પપ્પા ને થાય. હા પડખે તો મારે રહેવું પડે નકર હુઈ નહીં. એવો તો વાદીલીનું થઈ ગયું. કોણ વાદીલીનું થઈ ગયું? હે હાલો મિત્રો તો 2 દિવસનો મિત્રો બ્લોક ભેગો આવી ગયો. હજી ભીડ પડે છે. હવે પછી લગભગ રાબેતા મુજબ થઈ જાય. વરસાદ હજી નવરાત્રી વહી જાય ને પછી બરોબર પછી રાબેતા મુજબ થઈ જાય. એટલે હાલો મિત્રો તો આજનો બ્લોગ પૂરો કરી કાલે આ બ્લોગ સાથે જ ભેગા મળીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો. દ્વારકાધીશ જય મા પીઠળ. સ્વાગત છે મિત્રો આપણે બીજા દિવસના બ્લોગમાં. તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો અને આપણે આવી ગયા હતા મિત્રો આપણે વાગડિયાને બાંધવા. આજે એનું લોકેશન ફેરવી નાખ્યું. જો કાયમ ઓલ વલ્લો દેખાય ને એની કોર આપણે બાંધતા. હવે એમનું પૂરું થઈ ગયું ને વરસાદ થઈ ગયો લીલું થાય છે. તો અહીંયા હજી જો આ બધું ખડ છે. જો આ બધું લીલું સમ મસ્તીનું ખડ છે. એટલે આપણે આ પડવું છે ને નીચલું અહીંયા વચમાં જો આમને સહેલું જાય છે. અને આ બાજુ આપણે છે આ ખરાબ આની કોરા ઝાડમાં ઉગી ગયા છે. પણ અહીંયા એટલું છે ને વિઘાક જેટલું મસ્તીનું છે ચરિયા. ભીહું ચરતી પણ ભીહું એ બાંધેલ ના હોય એટલે હરખ્યું ચરે નહીં. એટલે અહીંયા હજી છે ખાવાનું. એટલે આપણે એનું લોકેશન ફેરવી નાખ્યું હે. વાં હજી લીલું થઈ જાય ને તો આપણે 2-4 દી અહીં બાંધીને તો અહીંયા સાફ થઈ જાય અને વાં કંઈક કોરવાનું હોય કોરી જાય. અને આપણે જો આ એક મિત્રો સહેલું જાય છે એમનું. આજ ખેર આવ્યું જો તમને દેખાતું હશે જો આમાં. મેં કહા એક વાર સહેલું આવ્યું જ નથી મિત્રો. આ વરસાદમાં પહેલી વાર આ વર્ષનો મિત્રો પહેલી વાર એટલો વરસાદ થયો લ્યો ને આટલી વાર વરસ્યો. એટલે વરસાદી એવું કામ કરી દીધું એમ મિત્રો. ઓહો મેં તો મોટરે ચાલુ નથી કરી. જો આ બધા આ પડવું ને ઓલું વીપલું ની તો હમણાં જ પાયું હતું. ઓલા વીપલા પડા હતા ને એમાં તો ફૂલ તાણ આવવા માંડી હતી અને તૈડું પડવા માંડી હતી. બાપા કે આવ્યો નહીં તો આ પાછું ઉઠીએ નહીં બાબુ. મેં કીધું આવી જાય પણ આવી ગયો વાંધો ના આવ્યો. અને જો મિત્રો ના આવ્યો જ ને તો આજુ કરે પાણીમાં એવો ડખો થાકી રહે ખૂટતો નહીં અને સુકાઈ જાય થાવ. પછી ઉપરવાળા આપણી લાજ રાખી દીધી છે પણ બધું મસ્તીનું હરાડે થઈ ગયું છે. અને જે આ મગફળી મિત્રો હવે આ ગિરનાર મગફળી છે બગડતી નથી પણ જે આ છે ને હવે વરવા માંડી છે મિત્રો. હવે આ અમારા ગિરનાર ને 20 નંબર ને 21 છે ને ટૂંકમાં પૂરેપૂરો ટાઈમ માન લેવો એટલે છે 4 મહિના. આપણે 4 મહિનામાં 15 થી 17 દી ઘટે છે હવે માંડવીમાં. તો હવે આ 15-17 દી જ ઊભી રહે વધારે ટૂંકમાં નહીં લે ટાઈમ. 4 મહિના ઉપર 100% જાહે જ નહીં. જા બધા હવે આ બધું પીરું પડવા માંડ્યા જો આ બધા છોટા. એટલે હું કંઈ બગાડ કે નથી પણ ઉમ જ વરવા માંડી છે. જો આમ લાગે છે દીથી જે આમ બધે વરવા માંડી છે. એટલે હે ને 4 મહિના તો માન લે છે એવું લાગે છે. અને વરસાદી મિત્રો કામ કરી દીધું છે. ઓહો નકર યારુપીત કે કાંઈ થાત નહીં. જીરા વવાત કદાચ 2-5 વીઘાના કે વધારે કંઈ વવાત જ નહીં. પણ વરસાદી ભારે કામ કરી દીધું. જો વરસાદ હજી 2-3 દીની આગાહી છે. આજ 30 તારીખ થઈ છે. હજી 2 દીની આગાહી છે. એટલે હજી 2-3 દી આમ વરસીએ અને પછી 6-7 દી 8 દી 10 દી જેવા આ હુકાવામાં થાય. અને પછી જો પાવું પડીએ તો જ એક પાવું પડીએ નકર જો વરવા માંડીએ તો પછી પાવું પડીએ નહીં. એટલે વરસાદી ભારે કામ કરી દીધું મિત્રો. વરસાદ થાય તો કાયદેસર પાણી લઈ લઈએ. ઓલું તો આપણે પાણીથી પાણી મોટું થઈ તો ગાયો ગામ રડી જાય. હા છે શીખ આવે એટલે એવું મસ્તીનું કામ કરી દીધું આપણે વરસાદી. અને આજે જો ફૂંહિયા ધીરા ચાલુ છે એમને. અને 2 દિવસની આગાહી છે એટલે એ કંઈ પીડા જેવું છે નહીં. અને આપણે આગાહી જાય ને એટલે આપણે 39 મગફળી છે ને એનો ડાયરેક્ટ રાઉન્ડ લેવાનો છે. અને આપણે હવે 39નું કામ મિત્રો ચાલુ થાય ને એટલે પછી એવું માંડવીનું ચાલુ જ થઈ જાય. હજી જો અઠવાડિયા પછી આપણે 39નું કામ ચાલુ થાય અને પછી જ્યાં એ પાથરે કરી ભર વારી અને હલરને હાકી લેવું ને તા આપણે આ બધી મગફળી તૈયાર થઈ જાય કમ્પ્લીટ. એટલે હવે એકવાર વાઢ પડવા ચાલુ થયા ને એટલે પછી ચાલુ જ રહે. હવે આ વરસાદ વયો જાય ને એટલી વાર છે. ભલે વર છે તો વરસવા જ દેવો છે. આપણે કંઈ ખોટી નુકસાની 39માં નથી. આપણે એવી બધી હજી પાકી નથી. કાયદેસર પાણી તો પડાય એમ છે અને ઊભે ને તો ઊભે એમ છે. કંઈ ઉગે એમ નથી કે નથી કંઈ પીડાવાળું. એ કંઈ પીડા છે નહીં. એટલે એવું બધું છે મિત્રો. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
ગાઈસ જો રૂંઢાના વાગી ગયા છે મિત્રો 6:30 અને આ તમે અંધારું જો ખાલી અંધાર પછળ આ ફોનમાં બહુ નથી દેખાતું મિત્રો ફૂલ અંધારું થઈ ગયું છે એવો મસ્તીનો આદર છે પણ આવતું કંઈ નથી ખાલી આદર જ છે આવતું કંઈ નથી જો આમ કાળા ડિબાંગ મિત્રો વાદર છે આ ફોનમાં જરાક વધારે ચોખ્ખું દેખાય એટલે તમને ના દેખાય ને અંધાર પછાડો ફૂલે ફૂલે જે 6:30 વાર છે તો ફૂલે ફૂલ થઈ ગયો છે હવે આવે કે શું થાય આજના ગરબા બગડે કે શું થાય બરાબર આજ રાતનું બતાવે તો છે બધા કહે છે હવે અટાણમન આવે કે મોડી રાતનું ટૂંકમાં બતાવે છે અટાણમન આવે કે મોડું આવે એવું છે ને આપણે જો અટાણે મિત્રો આપણે વાગડિયાને છોડવા જ આવ્યા અહીં હવારી કેવો તડકો અટાણ હાવ ઠરી ગયા અને મિત્રો પવન છે ઠંડો ઓહો ટાઈટ ચડી જાય એવો પવન છે ઠંડો ઠંડો એટલે એવું બધું છે મિત્રો હાલો તો હું બળદને છોડી લઉં પછી ઘરે જવા દઉં ગાયો ઘા ટાઈટ બહુ પડે છે